ગોંડલમાં બેન છે ને સૌથી મોટો પ્રશ્ન જે છે એ છે સુરક્ષાનો. તમારે બેમાંથી એક ચોઈસ કરવાની રહે, યા તો મહિપતસિંહ અથવા તો એના અત્યારે જે દીકરા ટૂંકમાં અનિરુદ્ધસિંહ જાડેજા છે તે, અથવા તો ગોંડલના જયરાજસિંહ જાડેજા છે તે. આ બે રજવાડા જેવું છે. લોકો એને લુખા કે ગુંડા કે એમ નથી. એમ લુખા ગુંડા નહીં. લુખા ગુંડા તો ગમે એના ખીચામાંથી 5-50 રૂપિયા કઢવે. આ એમ નથી. એમ તો લાખો કરોડો રૂપિયા દાન આપે છે આપની જાણ ખાતર. સમૂહ લગ્નથી માંડીને બધું કરાવે, દુનિયાભરનું એને દરબારે ભરાય છે. જયરાજસિંહ બાપુનો દરબાર ભરાય રોજે, અથવા તો જયારે એની અનુકૂળતા હોય ત્યાં 200-500 જણા ફરિયાદ કરવા આવે, પોતપોતાની શિકાયતો લઈને આવે. અને બાપુનો ઓર્ડર એ આખરી ઓર્ડર, ત્યાં કઈ સરકાર દરકાર, આ પોતે જ સરકાર છે, સમજી લો. બે ની દબદબો છે. તમે નીકળે રોડ ઉપર તો તમારે ખ્યાલ આવે પ્રધાન તો એની આગળ ઝાંખા પડે. 8-10 ગાડીઓ જોંગા આગળ હોય ને 8-10 ગાડીઓ પાછળ હોય ને એમાં પાછા બ્લેક કેટ કમાન્ડો હોય, ઈ ટાઈપના ઓલમોસ્ટ કહી શકાય એવા બોડીગાર્ડ હોય છે ને બધા, જેને કહેવાય ને આમ પિક્ચર તો સામાન્ય લાગે તમને, એ ટાઈપની બેના દબદબા છે.